હેલો મિત્રો, દેસાણી ટેકનોલોજીમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે કે બર્થ સર્ટિફિકેટ કેવી રીતે કાઢવું ઓનલાઈન. તો આપણે સૌથી પહેલાં તમારું જે ગમે તે બ્રાઉઝર હોય તેને તમારે ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ તમારે સર્ચ કરવાનું છે કે બર્થ સર્ટિફિકેટ એટલે કે બર્થ રજી એવું શોર્ટલી ટાઈપ કરશો. ત્યારબાદ તમારે એન્ટર આપી દેવાનું છે. એન્ટર આપ્યાની સાથે આપણે એક તમારી સામે આવું એક ઇન્ટરફેસ આવશે, એટલે કે પહેલી વેબસાઇટ આવશે સિવિલ રેઝિગ્નેશન સિસ્ટમ. જે પહેલી વેબસાઇટ આવે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. થોડોક નેટવર્કનો ઇસ્યુ છે એટલા માટે આવી રીતે સમસ્યા થોડીક રહે. તો તમારી સામે કંઈક આવી એક ઇન્ટરફેસ આવી જાય, એટલે કે વેબસાઇટ આવી જાય. જેમ કે આજે કેટલા રાજ્યોમાં આ વેબસાઇટ અવેલેબલ છે. તમારા અકોર્ડિંગ પ્રમાણે તમારું જે રાજ્ય હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે, એટલે કે જોઈ લેવાનું છે કે આ વેબસાઇટ આમાં ચાલુ છે ને એવી રીતે. તો હવે તમારે સૌથી પહેલાં લોગિન ઉપર ક્લિક કરવું પડશે. તો આપણે તેની ઉપર ક્લિક કરવી અને જનરલ પબ્લિક લખેલું છે તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો આપણી સામે જનરલ પબ્લિક લોગિન ઇન્ટરફેસ આવશે. સૌથી પહેલાં આપણે સિંગમ જે બટન છે તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ ફર્સ્ટ નેમ આપણે અહીંયા દાખલ કરવાનું છે આ બોક્સમાં, મિડલ નેમ આ બોક્સમાં ટાઈપ કરવાનું છે અને લાસ્ટ નેમ આ બોક્સમાં ટાઈપ કરવાનું છે. જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે અને ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેવાનું છે આ બોક્સમાં. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યાની સાથે જે ઇન ઇન્ડિયા આઉટસાઇડ ઇન્ડિયા, તો આપણે ઇન ઇન્ડિયા સિલેક્ટ કરી રહેવા દઈશું. ત્યારબાદ જો બહારના કન્ટ્રી હોય તો આઉટસાઇડ ઇન્ડિયા લખવા જે કે સિલેક્ટ કરવાનું. ત્યારબાદ તમારું આ પૂરું એડ્રેસ અહીંયા દાખલ કરવાનું. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો તો આધાર કાર્ડ નંબર અહીંયા તમારે દાખલ કરવાનો રહેશે આ બોક્સમાં. ત્યારબાદ જે નેશનાલિટી છે ઇન્ડિયન, તો તે તમારે અહીં સિલેક્ટ કરવાનું છે. ચેક્સ બોક્સ કરી દેવાનું છે અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારો એક મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે વેરીફાઈ માટે. તો તમારે મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાનું છે અને સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો તમારી સામે એક ઓટીપી આવશે જે 6 આંકડાનો છે, એ આ બોક્સમાં ટાઈપ કરીને વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જનરલ પબ્લિક લોગિન ઉપર જે લોગિન છે તેની ઉપર આવી જવું, જેમ કે વેબસાઇટ. તો આપણે ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરી જે કેપ્ચા છે એન્ટર રિઝલ્ટ છે તમારે જે આવતો હોય જવાબ એ દાખલ કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જે મોબાઈલ નંબર તમે દાખલ કર્યો છે એની ઉપર એક આપનો ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનું છે અને લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો તમારી સામે આવું ઇન્ટરફેસ આવી જાય. બર્થ ડેટ સ્ટીલ બર્થ, તો આપણે બર્થ ઉપર ક્લિક કરવાનું છે. જો આમાં આપણે સૌથી પહેલાં તો બર્થ ઉપર જ ક્લિક કરવાનું છે. આમાં બે ઓપ્શન છે, પણ આપણે જે ઉપરનો ઓપ્શન છે એમાં પણ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. તો આપણે બર્થ ઉપર ક્લિક કરીને રિપોર્ટ બર્થ, તો તમારી સામે બર્થ રેઝિગ્નેશનનું એક ફોર્મ ખુલી જાય. 4 સ્ટેપનું ફોર્મ છે. તો હવે સૌથી પહેલાં આપણે આ બધી વિગત દાખલ કરવાની છે, જેમ કે આપણું સ્ટેટ અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જનરલ ઇન્ફોર્મેશન, તો ઇંગ્લિશ, હિન્દી અને આજની એક જે હોય છે ડેટ એ પણ આવી જાય. ત્યારબાદ ચાઇલ્ડ ઇન્ફોર્મેશન, જેનું તમે આ બર્થ સર્ટિફિકેટ કાઢવા માંગો છો એનું અહીંયા તમારે વિગત દાખલ કરવાની છે. જેમ કે તેને ડીઓબી અહીંયા ગમે તે વ્યક્તિનું, તમે કોઈ પણ ઉંમરના વ્યક્તિનું અહીંયા તમે દાખલ કરી શકો છો. તો તમારા અકોર્ડિંગ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ઘણી બધી તારીખો ઘણા બધા વાર આપેલા છે. તો અહીંયા આપણે જન્મતિથિ જશે એ દાખલ કરીશું. અહીંયા કન્ફર્મ જન્મતિથિને દાખલ કરવાની છે. ત્યારબાદ જન્મ કા સમય, એટલે કે ટાઈમ ઓફ ડેટ બર્થ, એટલે કે ટાઈમ ઓફ બર્થ અને જે પુરુષ અથવા તો સેમ કે જેન્ડર. ત્યારબાદ આધાર કાર્ડ નંબર અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. મોબાઈલ આજે આધાર કાર્ડ નંબર જેવો છે એ તમારા આ બોક્સમાં ટાઈપ કરવાનો છે. ત્યારબાદ બચ્ચે કા નામ નહીં રખા ગયા, તો બચ્ચે કા નામ જો આપણે રાખ્યું હોય તો આપણે નામ અહીંયા દાખલ કરવાનું છે. ત્યારબાદ લોકલ લેંગ્વેજમાં ઓટોમેટિક આવી જાય, આપણે ઇંગ્લિશમાં ટાઈપ કરીશું એટલે.
ત્યારબાદ તમે થોડું સ્ક્રોલ કરશો એટલે કન્ફર્મમાં ચાઇલ્ડ નેમ, તો આપણે કન્ફર્મ જે ચાઇલ્ડનું નેમ હોય એ તમારે અહીં દાખલ કરવાનું છે. ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. આ બોક્સમાં લાસ્ટ નેમ દાખલ કરવાનું છે. ત્યારબાદ ફાધર્સ ઇન્ફોર્મેશન એટલે કે પિતાના ઇન્ફોર્મેશન, એનું નામ, એનું મિડલ નેમ, આ બોક્સમાં મિડલ નેમ અને જે આ બોક્સ છે છેલ્લું એમાં લાસ્ટ નેમ દાખલ કરવાનું છે. ઓટોમેટિક આપણી લોકલ લેંગ્વેજમાં આવી જાય આ બોક્સમાં. ત્યારબાદ તેનો મોબાઈલ નંબર, જે ફાધરનો મોબાઈલ નંબર હોય એ તમારા બોક્સમાં, અને ઈમેલ આઈડી છે એ બોક્સમાં દાખલ કરવાનું. ત્યારબાદ તેનો આધાર કાર્ડ નંબર અહીંયા દાખલ કરી દેવાનો છે. ત્યારબાદ થોડુંક સ્ક્રોલ કરશો એટલે મધર ઇન્ફોર્મેશન, જેમ પિતાની ઇન્ફોર્મેશન નાખી એવી જ રીતે આમાં ઇન્ફોર્મેશન દાખલ કરી દેવાની છે. મિડલ નેમ, લાસ્ટ નેમ, ફર્સ્ટ નેમ, ત્યારબાદ મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે અને આધાર કાર્ડ નંબર તેનો. ત્યારબાદ તમે થોડુંક સ્ક્રોલ કરશો, એમ થોડું સ્ક્રોલ કરી તો એડ્રેસ ઓફ પેરેન્ટ્સ એટ ધ ટાઈમ ઓફ ધ બર્થ ઓફ જસ્ટ ચાઇલ્ડ, તો ઇન ઇન્ડિયામાં જો જન્મ થયો હોય ઇન ઇન્ડિયા એવા દેશો, અને જ્યાં તમે જન્મ લીધો હોય એટલે કે જન્મ થયો હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. પિનકોડ વગેરે આ પૂરેપૂરું એડ્રેસ તમારે અહીં દાખલ કરી દેવાનું છે. ત્યારબાદ પરમનન્ટ એડ્રેસ ઓફ પેરેન્ટ્સ, તો જો ઉપરનું એડ્રેસ છે એ આપણે દાખલ કર્યું છે તો યસ ઉપર ક્લિક કરીશું, અદરવાઇઝ નો ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પ્લેસ ઓફ ધ બર્થ, તો જે તમારો જન્મ થયો હોય ત્યાંનું જે સ્થાન હોય છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે પ્લેસ ઓફ ધ બર્થમાં. તો હાઉસ અથવા તો હોસ્પિટલ, તો તમારા કોડિંગ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું છે, હોસ્પિટલ અથવા તો હાઉસ. ત્યારબાદ તમારે જે હોસ્પિટલ અથવા તો હાઉસની જે જિલ્લો છે એ તમારે બધું જ આમાં એડ્રેસ દાખલ કરવાનું છે. ત્યારબાદ તમારે થોડુંક સ્ક્રોલ કરવાનું રહેશે, પિનકોડ વગેરે ઘણું બધું દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ તમે સ્ક્રોલ કરીશું એટલે કે સિલેક્ટ રેઝિગ્નેશન યુનિટ, તો તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે, એ રહેવા દેવાનું એટલે અથવા તો નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું. અને હવે એવું છે કે ટાઉન ઓફ, વિલેજ ઓફ રેસિડેન્સ મધર, તો જે માતાનું જે નિવાસી હોય એનું સ્થળનું આ જે સરનામું હોય છે એ તમારે અહીંયા દાખલ કરવાનું છે. જિલ્લો, સબ ડિસ્ટ્રિક્ટ ઓફ જિલ્લા વગેરે આ વિલેજ છે એમાં. ત્યારબાદ ગ્રામ એટલે શહેરનું નામ. ત્યારબાદ તમે થોડુંક સ્ક્રોલ કરીશું એટલે ફાધર્સ ઇન્ફોર્મેશનમાં ધર્મ આપણે જોવા જઈએ, ધર્મ હિન્દુ મુસ્લિમ ઘણા બધા છે, તમારા કોડિંગ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ પિતાની કક્ષા કેટલું ભણેલા છે એ, ત્યારબાદ મધરની કક્ષા કેટલું ભણેલા છે. ત્યારબાદ મધર્સ ઇન્ફોર્મેશનમાં માતાનો ધર્મ શું છે એવી રીતે તમારા કોડિંગ પ્રમાણે તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે. કેટલું ભણ્યા છે એ પણ અહીંયા દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ ઓક્યુપેશન એટલે કે શું કરે છે એ, ધંધો વ્યવસાય વગેરે, તો હવે તમારે અહીંયા સ્ક્રોલ કરવાનું રહેશે. અધર ઇન્ફોર્મેશનમાં આપણે જોવા જઈએ તો ઘણી બધી લખવાની છે કે મધરની યગ અહીંયા દાખલ કરવાની છે. ત્યારબાદ જે ટાઈમ હોય છે એ એગ ઓફ ધ મધરનો. ત્યારબાદ જે મધરના કેટલાક પુત્ર છે પુત્ર એવી રીતે તમારે અહીંયા અકોર્ડિંગ પ્રમાણે દાખલ કરવાનું છે, આંકડામાં અંકમાં દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ પરિચય એકાપ્રાહ એવું લખેલું છે લગભગ. ટાઈપ ઓફ ધ એટેન્શન ડિલિવરી, રિશ્તેદાર અથવા તો ડૉક્ટર વગેરે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. મધર ઓફ ધ ડિલિવરી નોર્મલ અથવા તો. ત્યારબાદ બર્થ વેટ કેટલા કિલોના હતા એવી રીતે. ડ્યુરેશન ઓફ પ્રેગ્નન્સી તે તમારે દાખલ કરવાનું રહેશે. હવે તમારે 2 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, કેમ કે એડ્રેસ ઓફ ધ પ્રૂફ ઓફ ધ પ્લેસ ઓફ બર્થ, તો આ જે ડોક્યુમેન્ટ છે એ તમારે સિલેક્ટ કરી લેવાના છે. વોટર આઈડી કાર્ડ છે, સ્કૂલ આઈડેન્ટિટી કાર્ડ છે, મેનરેગા જોબ કાર્ડ છે વગેરે ઘણું બધું આમાં છે. તો આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરીને બ્રાઉઝર અથવા તો અપલોડ ઉપર ક્લિક કરીશું અને આપણા કોમ્પ્યુટર ફાઇલ ઉપરથી લઈ લઈશું અને કેન્સલ કરીને અપલોડ કરવાનું રહેશે. એડિશનલ ડોક્યુમેન્ટ ઇન સપોર્ટ ક્લાઇમ, તો આપણે આમાં પાન કાર્ડ સિલેક્ટ કરીશું. ત્યારબાદ જે ઉપરના મુજબ તમે કરેલું છે એ જ રીતે આ પ્રોસેસ રહેશે અપલોડ કરવાની. ત્યારબાદ તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનો છે. તમે થોડું સ્ક્રોલ કરીશું એટલે કે નેક્સ્ટ બટન આવી જાય તમારી સામે. ત્યારબાદ તમારે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. હવે લીગલ ઇન્ફોર્મેશન કન્ફર્મેશન, તો તમે જે ફોર્મ ભરેલું છે એ આવી જાય.
ત્યારબાદ તમારે હવે આ કમ્પ્લીટ છે એ જોઈ લેવાનું છે બરાબર, અને નેક્સ્ટ બટન પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરીને સાથે સ્ટેટિકલ ઇન્ફોર્મેશન જોવા આવી તો તમે જે ઇન્ફોર્મેશન ભરેલી છે એ આવી જાય. તો તમારે ચેકબોક્સ દાખલ કરીને નેક્સ્ટ બટન પર ક્લિક કરી દેવાનું છે. કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું જે આ સબમિટ થઈ જાય ત્યારબાદ અહીંયા ઘણી બધી વિગત આવી જાય, અને જે તમે એપ્લિકેશન ભરેલી છે એ તમારે જો કન્ફર્મ થઈ જાય એટલે કે તમારા મેસેજ ઉપર આવી જાય મોબાઈલ નંબર ઉપર મેસેજ, અને ત્યારબાદ અહીંયા એક સ્ટેટસ પણ જોવા મળશે. તો બસ મિત્રોમાં આ વિડીયોમાં રહ્યો તો મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. આવજો, બાય.